દક્ષિણ ગુજરાતમાં સહકારી ધોરણે કાર્યરત સુગર મિલો માટે અત્યાર બાદ ખૂબ કપરા ચઢાણ હોવાનું નોંધાયું છે. હાલ 2025-26ની પિલાણ સિઝન કાર્યરત હોય ત્યારે શેરડીનો પૂરતો પુરવઠો ન હોવા સાથે ઉત્પાદનમાં થયેલા ઘટાડાએ દક્ષિણ ગુજરાતની તમામ સહકારી સુગર મિલો તેના નિયત સમય કરતાં વહેલી બંધ કરવાની નોબત આવી છે. ત્યારે શું પરિસ્થિતિ છે, જેને લઈને સહકારી સુગર મિલોએ આ પરિસ્થિતિનો સામનો કરવાનો વારો આવ્યો છે, તે બાબતે વિગતવાર વાત કરવી છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર, નવજીવન ન્યૂઝ સાથે સુરતથી હું છું દિલીપ ચાવડા. દક્ષિણ ગુજરાતમાં શેરડી પકવતા ખેડૂતો માટે સહકારી ધોરણે કાર્યરત સુગર મિલો એ આશીર્વાદરૂપ માનવામાં આવે છે. અંદાજિત 2 લાખથી વધુ શેરડી પકવતા ખેડૂત સભાસદો કે જે પોતાનો શેરડીનો પાક સહકારી સુગર મિલોમાં આપીને મોટી રકમ મેળવી પાકનું સારું વળતર મેળવતા આવ્યા છે. ત્યારે શેરડી પકવતા ખેડૂતો માટે ખૂબ સારી કામગીરી કરતી આવેલી સહકારી સુગર મિલો કે જે હવે વિવિધ પરિબળોનો સામનો કરીને કપરા ચઢાણમાં છે. સહકારી સુગર મિલોની હાલની પરિસ્થિતિની વાત કરીએ તો ભૂતકાળના વર્ષો કરતાં હાલ શેરડીનો પુરવઠો મેળવો એ એક પ્રકારરૂપ બાબત બની છે. આટલું જ નહીં, પણ કમોસમી વરસાદ સાથે વિવિધ પરિબળો એવા છે કે જેને લઈને શેરડીના પાકમાં નોંધપાત્ર ઘટાડો થવા સાથે જ ખેતીના વિસ્તારમાં દિન પ્રતિદિન થતો જતો ઘટાડાએ પણ શેરડીનો પાક આવો ઓછો થયો છે. ત્યારે સુગર મિલોની શેરડીના પાક લેવા બાબતે અને પુરવઠો મેળવવાની ઊભી થયેલી તકલીફને લઈને સહકારી સુગર મિલના આગેવાન શું કહી રહ્યા છે એ પણ આપણે જાણીએ. શેરડીનું ઉત્પાદન દિવસે દિવસે ઘટી રહ્યું છે. એના માટે ઘણા પરિબળો જવાબદાર છે. આ વર્ષની જો વાત કરું તો લગભગ 5 મહિના સુધી સતત વરસાદ રહ્યો. અતિવૃષ્ટિને લીધે આ વર્ષે ખૂબ ઓછું ઉત્પાદન થયું છે. સાથે સાથે ડુક્કરનો જે ત્રાસ છે એને લઈને ખેડૂતો નાસીપાસ થવા માંડ્યા છે. અમુક વિસ્તારમાં ગરમીના સમયમાં વ્હાઇટ ફ્લાય આવે છે. આ 3 મુખ્ય પરિબળ છે. અને ચોથું કે વારંવાર એક જ પાક થવાથી શેરડીનું ઉત્પાદન પણ ઘટે છે. વધારે પડતો રાસાયણિક ખાતરનો ઉપયોગ કરવાથી પણ જમીનો બગડી છે. મજૂરનો સમસ્યા ખૂબ હોવાથી નિંદામણનાશક દવાનો છંટકાવ પણ અતિશય થયો છે. આ બધા જ પરિબળોને લઈને શેરડીનું ઉત્પાદન ઘટ્યું છે. ઉત્પાદન ઘટવાથી ખેડૂતને પોષણક્ષમ ખેતી રહી નથી. એટલે વર્ષોથી આ સરકાર સામે અમારી જે માગણી હતી કે ભાઈ એમએસપી વધારો ખાંડની, કારણ કે આ વર્ષે ઇથેનોલ પણ ઓઇલ કંપનીઓએ બધા પાસે લીધું નથી. એટલે અમારી પડતર કિંમતે પણ આજે વેચાતું નથી. શહેર નજીકના જે ગામડાઓ છે એ બધા બાંધકામમાં આવી ગયા છે. લોકો પાસે મજૂર નથી એટલે નીલગીરી અને અન્ય પાકો તરફ વળી ગયા છે. એટલે આ બધી સુગર ફેક્ટરીઓ દિવસે દિવસે મુશ્કેલીમાં મુકાઈ જાય છે. એને બચાવવી હોય તો સરકાર જ હેલ્પ કરી શકે. અને સરકાર સુગર મિલો માટે સ્પેશિયલ પેકેજ જાહેર કરવું જોઈએ. હું તો ત્યાં સુધીની માગણી કરું છું કે આ વર્ષે અતિશય વરસાદને લીધે ખેડૂતોની શેરડી ઓછી પાકી છે. અમારી પાસે ડેટા છે, ખાંડ નિયામક પાસે ડેટા છે, કયા ખેડૂતની કેટલી શેરડી કઈ સુગરમાં ગઈ. તો સરકારે સીધા એના ખાતામાં જે રીતે અતિશય વરસાદને લીધે બીજા પાકો ફેલ ગયા એને નુકસાની આપી છે, તો આમાં પણ નુકસાની આપવી જોઈએ અને ખેડૂતના ખાતામાં સીધા પૈસા આવે એવું કંઈક આયોજન કરે સરકાર, એવી મારી સરકારશ્રીને પણ નમ્ર વિનંતી છે. ક્યાં સુધી આ વર્ષે શેરડીનું પિલાણ ચાલી શકે એમ છે? સુગર મિલો ક્યારે બંધ થઈ જશે? પહેલાંની વાત કરું તો અમારી સુગર ફેક્ટરીઓ ઓક્ટોબરના પહેલા વીકમાં ચાલુ થતી તે એપ્રિલ, મે અને જૂન સુધી ચાલતી હતી. આ વર્ષે અમારી પહેલી નવેમ્બર પછી ચાલુ થઈ છે, છતાં પણ માર્ચ પહેલાં બધાની બંધ થઈ જશે. અમુક ફેક્ટરીઓ તો ફેબ્રુઆરીમાં જ બંધ થઈ જવાની. હવે એની પિલાણ ક્ષમતા પ્રમાણે જો એને માલ નહીં મળે તો એના ખર્ચા જે વધી જવાના છે એને લઈને ખેડૂતને પોષણક્ષમ ભાવ વહીવટકર્તાએ આપવા હોય તો પણ આપી શકે નહીં એ પરિસ્થિતિમાં છે. એટલે સુગર ફેક્ટરીઓ પણ દેવાના બોજ તળે ડૂબતી જાય, ખેડૂતો પણ દેવાના બોજ તળે ડૂબતા જાય.
એ પરિસ્થિતિ પેદા થઈ છે ત્યારે આવનારા વર્ષ સુગર ઇન્ડસ્ટ્રી માટે બહુ કપરા છે. આપણી સાથે હતા કામરેજ સુગર ફેક્ટરીના ચેરમેન અશ્વિનભાઈ પટેલ કે તેમણે જણાવ્યું કે સહકારી સુગર મિલો માટે અત્યાર બાદના દિવસો ખૂબ કપરા છે. જો સુગર મિલોને તેમના પુરવઠા મુજબનો શેરડીનો પાક નથી મળતો તો ખાંડનું ઉત્પાદન કરવું ખૂબ મુશ્કેલ છે અને પૂરતા પ્રમાણમાં શેરડી ન હોવાથી સુગર મિલો નિયત સમય મર્યાદા કાર્યરત કરવી એ પણ ખૂબ તકલીફવાળી બાબત છે. સમય સાથે શેરડીનો પુરવઠો ઓછો થવો, શેરડીના પાક બનાવતા ખેતીલાયક વિસ્તારો ઓછો થવો, સાથે જ કમોસમી વરસાદ અને રોગચાળા જેવા વિવિધ પરિબળો એવા છે કે જે શેરડીના પાકને મોટા પાયે નુકસાની કરતા આવ્યા છે. જ્યારે અનેક પરિબળોને ધ્યાને લઈએ તો અત્યાર બાદ સહકારી સુગર મિલો માટે શેરડીના પાકનો પુરવઠો મેળવો એ એક પડકારરૂપ બાબત છે. ત્યારે સુગર મિલો આ બાબતે ખૂબ ચિંતિત થઈ છે અને ખેડૂતોમાં શેરડીના પાકની વાવેતર અને શેરડીના પાકમાં કઈ રીતના વધારો કરવો તેની જાગૃતિ લાવવા માટે પણ કામે લાગી છે. જો શેરડીના પાકના પુરવઠાની બાબતે ખેડૂતો અને સહકાર સુગર મિલો જો ચિંતિત નથી બનતી અને આ બાબતે યોગ્ય પગલાં નથી લેતી તો આવનારા દિવસોમાં શેરડીનો પાક જો પૂરતા પ્રમાણમાં ન મળે તો સહકારી સુગર મિલો ચલાવવી એ ખૂબ મુશ્કેલી બાબત છે. ત્યારે સહકારી સુગર મિલો જો બંધ થવાને આરે હોય તો શેરડીનો પાક બનાવતા ખેડૂતો માટે પણ આવનારા દિવસો ખૂબ ગંભીર બાબત રૂપ સાબિત થાય છે. ત્યારે ખેડૂતોની આ તમામ બાબતોને ધ્યાને લઈને સહકારી ક્ષેત્રે નોંધનીય કામગીરી કરવી એ પણ આવનારા દિવસો માટે મહત્વની બાબત કહેવાય. ત્યારે ખેડૂતોને લગતી આવી મહત્વની બાબતો જાણવા માટે આપ નવજીવન ન્યૂઝની ચેનલ સાથે બનીને લાઇક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં.